વરસાદ માટે ગરમા ગરમ મેથી પાલકના ગોટા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો બાઉલમાં 2 કપ ચણાનો લોટ ઉમેરીશું ચાળીને, અને ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને પહેલાં આપણે થોડુંક મીડિયમ થીક બેટર બનાવીને તૈયાર કરીશું। બેટર બની જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે તેમાં 1 ટીસ્પૂન વાટેલા કાળા મરી અને 1 ટીસ્પૂન જેટલા સૂકા ધાણા વાટેલા ઉમેરીશું અને 3 ટેબલસ્પૂન જેટલા લીલા મરચાં ઉમેરીશું। સાથે તેમાં 1 કપ જેટલી મેથીને આ રીતે ઝીણી કટ કરી ઉમેરીશું અને 1 કપ જેટલી પાલકને પણ ધોઈને કોરી કરીને આ રીતે ઝીણી કટ કરીને ઉમેરીશું। હવે ફરીથી તેમાં જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી ઉમેરીને મીડિયમ થીક ખીરું તૈયાર કરીશું। હવે તેમાં અડધી ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી થોડું પાણી ઉમેરીને આ રીતનું ખીરું તૈયાર કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે હવે તેમાં આપણે મેનેજ કરી શકો એટલા ગોટા આ રીતે એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે આપણે જારાથી અલટતા પલટતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ગોટાને તળી લઈશું। ગરમા ગરમ ગોટાને બેસનની કઢી સાથે સર્વ કરીશું। રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।